સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રેશમિયા ગામના તળાવ પાસે સાહુડીનું માંસનું વેચાણ કરનાર અને ખાવાનો ઉપયોગ કરનાર 3 વ્યક્તિઓની વન વિભાગે ધરપકડ કરી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં શેડ્યુલ 1ના વન્ય પ્રાણી સાહુડીના માંસનું વેચાણ કરતા 3 શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ચોટીલા ક્ષેત્રીય રેન્જના કાર્યક્ષેત્ર હેઠળ ચોટીલા રાઉન્ડ મોકાસર બીટના રેશમિયા ગામના તળાવ પાસેની માલિકની વાડી વિસ્તારમાં કૂવામાં પડી જતા વન્ય પ્રાણી સાહુડીનું મૃત્યુ પામી દીપડાના બચ્ચાની પજવણીની ઘટના બાદ હવે ચોટીલામાં શેડ્યુલ 1માં આવતા વન્ય પ્રાણી સાહુડીનું ચામડું કાઢી તેનું માંસ રાંધવાની ઘટના સામે આવી. જે મામલે વન વિભાગની ટીમે 3 શખ્સોને ઝડપી પાડે. ઝડપાયેલ શખ્સમાં હંસાબેન વાઘેલા, વિનોદ ભાટી અને કાળુ ભાટી રેશમિયા ગામના તળાવ પાસેની એક વાડીમાં પડી જતા સાહુડીનું મૃત્યુ થયું. જે બાદ સાહુડીના મૃતદેહ કાઢી હંસાબેનના ઘરે લઈ જઈ તેનું ચામડું કાઢી માંસ રાંધવામાં આવ્યું. જે અંગે બાતમી મળતા વન વિભાગની ટીમ ત્યાં પહોંચી સાહુડીનું માંસ મફતિયાપરામાં રહેતા વિનોદભાઈ ભાટીને વેચાણ આપવાનું સામે આવતા ત્યાં પણ તપાસ કરવામાં આવી. જે દરમિયાન વિનોદ ભાટીને ત્યાં કાળુ ભાટી પણ સેઢાલીનું માંસ ખાવા આવ્યો હતો. વન વિભાગે 3 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ચોટીલા વન વિભાગ દરોડા રેન્જમાં ફોરેસ્ટ ઓફિસર એનપી રોજાસરા, વનપાલ વીવી ખાચર, જેકે દુધરેજા, એબી જાડેજા, વનરક્ષક વીજી મકવાણા સહિતનો સ્ટાફ સાથે હાજર હતો. વધુમાં વન વિભાગે તમામ નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણીનું મહત્વ સમજી વન, પર્યાવરણ તથા વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે અપીલ કરવામાં આવી અને આવી કોઈ ઘટના ધ્યાને આવે તો તુરંત નજીકના વન વિભાગની કચેરીનો સંપર્ક કરવા વિનંતી પણ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરા, સુરેન્દ્રનગર. તારીખ 26/1/2024ના રોજ ચોટીલા કાર્યક્ષેત્રની અંદર રેશમિયા ગામથી કૂવામાં સાવડી પડી અને મૃત થયેલી જે મફતિયાપરા વિસ્તારમાં રહેતા હંસાબેન વાઘેલા નામના બેન ત્યાંથી તેને કૂવામાંથી કાઢી અને મફતિયાપરા વિસ્તારમાં લાવેલા. જ્યાં સાવડીને તેઓએ તેનું કટિંગ કરી, તેનું ચામડું નોખું કરી અને માંસ ખાવા માટે, રાંધવા માટે મૂકેલું અને બાકીનું જે માંસ હતું તે મફતિયાપરામાં જ રહેતા અન્ય 2 શખ્સ વિનોદભાઈ અને કાળુભાઈને વેચાણ કરેલું. જે આમ 3 શખ્સોએ વન્ય સંરક્ષણ ધારા 1972ની કલમો નીચે ગુનો કરતા તેઓને કાયદેસરની કાર્યવાહી કરી અને નામદાર કોર્ટ સમક્ષ મૂકતા આજે તેઓને જેલ હવાલે કરેલ છે. ચોટીલા વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને અપીલ છે કે આવી કોઈ પણ વન્ય પ્રાણીની તો તમને જાણ થાય તો વન વિભાગનો સંપર્ક કરો, વન વિભાગને એની જાણ કરો, તેમજ તેનું મૃતદેહ હોય તો તે પણ અહીંયા પહોંચાડો. બીજું કે ચોટીલામાં હાલ કાચીબા કે બીજા કોઈ વન્ય જે પ્રાણીઓ છે એ શેડ્યુલ અંતર્ગત સંરક્ષણ પામેલા છે. જે પણ તેઓને ક્યાંય જાણમાં મળે તો અત્રેની રેન્જ ઓફિસે સંપર્ક કરી અને સોંપી દો. તેમજ આ પ્રકારે કોઈ બીજી પ્રવૃત્તિઓ જો અમારા ધ્યાનમાં આવશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.